હા ભાવેશ, બોલ બોલ વિશાલ. ભૂખ લાગી છે, પાણીપુરી ખાવી, શું કરશી? પાણીપુરી તો ખવડાવું, પણ એક વિશાલ ચેલેન્જ થઈ જાય તો તો ખવડાવું. થઈ ગઈ, હાલો ચેલે. કઈ વાંધો નહીં. હાલ સર થઈ જાય ચેલેન્જ. થઈ ગઈ ચેલે. ચેલેન્જ થઈ જાય, પણ પેલા ચેલેન્જ ના પૈસા મૂક. હાલો 500 ની ચેલેન્જ થઈ ગઈ. ઈ જીતે, ઈ જીતે ઈ 500 લઈ જાય અને હારે ઈ મરચું ખાય. કોઈ વાંધો નહીં, હાલ. હાલો 1 2 સ્ટાર્ટ. માય કાંગરાનું કામ ને પાણીપુરી ખાવી. જો મિત્રો, આપણા વિશાલભાઈ હાય કરી દો એટલે બધાને ખબર પડે. આપણા ભાવેશભાઈ પાસે કેટલી પાણીપુરી છે? 6 8 પાણીપુરી. અને વિશાલભાઈ પાસે જાજી પાણીપુરી છે. વિશાલભાઈ કાઉન્ટ કરી લ્યો કેટલી પાણીપુરી. 1 2 3 4 5 6 7 8 9 10 11 વિશાલભાઈ પાસે 12 પાણીપુરી છે અને ભાવેશભાઈ પાસે 8 પાણીપુરી છે. તો આ ચેલેન્જ આપણા ભાવેશભાઈ જીતી ગયા છે. તો ભાવેશભાઈ તમારું કઈ કહેવાનું? ચેલેન્જ જીતીને તમને કેવું લાગે? બહુ ખુશી થાય છે, બહુ આનંદ થયો ને ચેલેન્જ જીતીને. ને વિશાલભાઈને હવે જે અમારી શરત પ્રમાણે હું તો મારા પૈસા જીતી ગયો છું. જે છે 500 ની ચેલેન્જ મારેલી હતી, 1000 રૂપિયા જીતી ગયો છું. અને હવે વિશાલભાઈને ખાસ એમને મરચું ખાવાની ચેલેન્જ મારેલી છે. હવે એમને મરચું ખાવાનું થાય. વિશાલભાઈ મરચું ખાય છે. જેમ કે તમે ચેલેન્જ જોયું, ચેલેન્જ હારી ગયા. વિશાલભાઈ તો હવે તમે મરચું ખાવું અને મરચું ખાધા પછી તમારે કહેવાનું હોય ફિલિંગ કેવી લાગે. અથવા કેવું મરચું હતું બહુ તીખું છે. સ્ટાર્ટ તો કરો મરચું ખાવાનું.
તારે બંધ કર દીધી બધા સીન લઈ ગયા. હાલો દોસ્તો તો આ નાખ્યું તમે. અને હવે વિશાલભાઈને ખાવાનું છે એટલે કે પૂરી. બહુ તીખું છે. હવે તમારે ભૂખ કેવી રહી વિશાલભાઈ? બહુ તીખું લાગ્યું. તીખું રહી. ચેલેન્જ કરવાનું ચેલેન્જ જીતવાનો તો હારી ગયો. આવા નવા અમારા ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને લાઈક કરો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નેક્સ્ટ ચેલેન્જ માટે કોમેન્ટ કરો.